હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવવાનું છે જે મોટા રીંગણા આવે છે વાદળી કલરના, એનું શાક બનાવવાનું છે જે ગોળ ગોળ હોય છે એનું। તો એકદમ સરસ એવું દહીંવાળું ચટપટું આપણે આજે શાક બનાવવાનું છે। તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને જો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। તેના માટે અહીંયા મેં વાદળી કલરના ભટા લઈ લીધા છે। તો આ રીતના જે આપણે ગોળ ભટા આવે છે એ લઈ લીધા છે, જે આપણે ભરથું બનાવવા માટે વાપરતા હોય છે એ રહ્યા, એને આપણે રીંગણા પણ કહેતા હોય છે। તો આ રીતના મેં એને ધોઈને કાપી લીધા છે। તો 250 ગ્રામ હતા, એમાંથી મેં 2 જ કાપ્યા છે। સાથે મેં દહીં લઈ લીધું છે મોરું, અને લસણ ઝીણું સમારીને લઈ લીધું છે। સાથે 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈનો વઘાર કરી લઈશું। રાઈ તતરે એટલે અંદર આપણે જીરું પણ નાખી દઈશું અને સાથે હિંગ પણ નાખી દઈશું। તો મસાલા આપણા તેલની અંદર રાઈને તતરી જાય એની પછી આપણે એની અંદર નાખી દઈશું લસણ અને મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું, અને લસણને આપણે હલાવ્યા વગર તેલમાં થોડીવાર સોતે થવા દઈશું। હવે એની અંદર આપણે જે રીંગણા સમારીને રાખ્યા છે એને નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું। આ રીતના બરાબર હલાવીને તેલની અંદર એકદમ સરસ હલાવી દઈશું। હવે એની અંદર આપણે કરી દઈશું મસાલા। તો અહીંયા આપણે એની હળદર નાખી દઈશું અડધી ચમચી જેટલી, સાથે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર તમે જેટલું તીખાશ ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું છે, અને ગરમ મસાલો અને મીઠું નાખી દીધું છે। અહીંયા મરચાંનું પ્રમાણ વધારે હશે, જો તમે કાશ્મીરી લાલ મરચું નાખશો તો પણ એકદમ સરસ એવો કલર આવશે શાકનો। હવે આપણે આ રીતના બરાબર હલાવીને મિક્સ કરીને ઢાંકીને એને 5-10 મિનિટ માટે ચડવા દઈશું। તો એકલા તેલમાં જ એકદમ સરસ એવા આપણા ભટા ચડી જશે। તો તમે 5-10 મિનિટ પછી તમે આ રીતને હલાવીને જોશો તો એકદમ સરસ એવા ચડી ગયા હશે। જો તમે દબાવીને જોઈ લેવાનું, હજુ કડક લાગે તો ફરીથી તમે એને 2-5 મિનિટ માટે ચડવા દેજો। આ રીતના ભાગો, જો તૂટી જાય તો એકદમ સરસ એવા ચડી ગયા જોઈ શકો છો, એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે એની અંદર જે મોરું દહીં લીધું હતું એ ઉમેરી દઈશું। તો દહીંને તમે અહીંયા ફેટીને નાખો હોય તો પણ નાખી શકો છો, ને આ રીતના નાખો હોય તો પણ નાખી શકો છો। ફેટીને નાખશો તો પણ એકદમ સરસ એવું શાક બનશે। તો આ રીતના નાખીને પણ તમારે બરાબર હલાવી લેવાનું, એકદમ સરસ એવું શાકની અંદર દહીં મિક્સ થઈ જાય। તો આ રીતના તમે દહીંવાળું રીંગણાનું શાક બનાવશો તો એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આવશે શાકની અંદર। અને દહીં અહીંયા આપણે મોરું લેવાનું છે, વધારે ખાટું નથી લેવાનું। તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો શાક આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે દહીં નાખ્યા પછી આપણી ગેસની ફ્લેમ વધારે ચાલુ નથી રાખવાની, બંધ કરી દઈશું તરત જ હલાવીને મિક્સ કર્યા પછી। તો એકદમ સરસ મજાનું આપણું રીંગણા અને દહીંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। ખાવાથી એકદમ સરસ એવું ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થાય છે। તમારે જો અહીંયા થોડીક ખાંડ નાખવી હોય તો પણ તમે ચપટી જેટલી નાખી શકો છો। તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। થેન્ક યુ।